આંતરરાષ્ટ્રીય બાજારમાં ક્રૂડ ઓઇલના ભાવ જે છે લગાતાર ઉપરની તરફ જતા અનેકવાર જોવાયા છે। જ્યારે પણ વિશ્વમાં કોઈ મોટું યુદ્ધ ફાટી નીકળે, બે દેશો વચ્ચે તણાવ હોય, ચાહે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હોય કે પછી હમણાં આ વર્ષની શરૂઆતમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેનું મહાયુદ્ધ હોય, મિડલ ઈસ્ટમાં તનાતની એટલે કે તણાવનો માહોલ, ઘણા બધા ખાડી દેશો એવી ચિંતામાં મુકાયા કે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન તો રોજ કરીએ છીએ પણ એને વેચશું કેવી રીતે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું બંધ થઈ જવું અને આખો જે સમુદ્રી જળમાર્ગ છે એના ઉપરથી જહાજોની અવરજવર રોકાઈ જવી, ચિંતા એ ઊભી થઈ કે આખરે કઈ રીતે આ જે ઉર્જા સપ્લાય ચેઇન તૂટી છે એને પૂર્વવત કરવામાં આવશે। જો કે ભારત આ પરિસ્થિતિની તૈયારી ઘણા લાંબા સમયથી કરી રહ્યું હતું। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અગાઉ પણ ઘણીવાર કહી ચૂક્યા હતા કે દેશના ખેડૂતોને ફાયદો થાય એવું એક ઈંધણ કે જે આપણે વિદેશમાંથી આયાત કરતા હોય એવું નહીં, જેમ કે આપણે ક્રૂડ ઓઇલ આયાત કરીએ છીએ, પણ એવું ઈંધણ કે જે દેશનો ખેડૂત ઉગાડતો હોય। જી હા, દેશના ખેડૂતો ઉગાડતા હોય એમાંથી બનતા ઈંધણ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઘણીવાર જાહેર મંચથી કહી ચૂક્યા હતા। એમણે કહ્યું હતું કે આ જે વિકલ્પ આપણે લાવશું એમાં ક્રૂડ ઓઇલની જરૂરિયાત નહીં રહે અથવા તો નહીવત રહેશે અને ખેડૂતોની આવકમાં ખૂબ મોટો વધારો થશે। આમ પણ કેન્દ્ર સરકારનું જે કૃષિ મંત્રાલય છે એ ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરે છે અને એવી જ યોજનાઓ લાવી રહ્યા હોવાના પણ દાવા કરે છે। ત્યારે આ ઈંધણના કારણે પણ ખેડૂતોની આવક ખૂબ વધશે। કેવી રીતે વધશે એની પણ આપણે વાત કરીએ। થોડા સમય પહેલા ચર્ચાઓ શરૂ થઈ ફ્લેક્સ ફ્યુલની। હવે આ ફ્લેક્સ ફ્યુલ એટલે શું? આ સવાલ એટલા માટે સમજવો જરૂરી છે કે આપણી વચ્ચે ફ્લેક્સ ફ્યુલથી ચાલતા વાહનો આવી ચૂક્યા છે। જેવી રીતે દેશમાં ડીઝલથી, પેટ્રોલથી, સીએનજીથી, ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનો છે, એવી જ રીતે હવે ફ્લેક્સ ફ્યુલથી ચાલતા વાહનો લોન્ચ થઈ ચૂક્યા છે। મારુતિ સુઝુકી કંપનીએ વેગનાર લોન્ચ કરી ફ્લેક્સ ફ્યુલથી ચાલતી, તો એવી જ રીતે હીરો કંપનીએ સ્પ્લેન્ડર બાઇક લોન્ચ કર્યું જે ફ્લેક્સ ફ્યુલથી ચાલશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।